તમને મોબાઈલ ફોનનું એડિક્શન છે કે નહીં? ચલો આજે થોડાક સિમ્પલ સવાલોથી એ ચેક કરીએ. શું સવારે આંખ ખુલતાની સાથે અને પથારીમાંથી બહાર જતા પહેલા તમારો હાથ સીધો ફોન ઉપર જાય છે? તમે નક્કી કર્યું હોય એના કરતાં વધારે સમય સુધી ફોનનો યુઝ થાય છે? થોડો સમય તમારે ફોનથી દૂર રહેવાનું હોય તો તમને બેચેની કે ચીડિયાપણું થઈ જાય છે? તમારા મોબાઈલના ઉપયોગથી તમારી ઊંઘ, કામ અને સંબંધો ઉપર કઈ અસર થઈ છે? શું તમે પણ આ મોબાઈલનો ઉપયોગ ઓછું કરવાની કોશિશ તો કરી પણ સફળ ન થઈ શક્યા? જો આ બધા જ સવાલોના જવાબ હા હોય તો તમે પણ આ સ્ક્રીનના ગુલામ બની ગયા છો. લાસ્ટ વિડીયોમાં મેં વાત કરી હતી કે કેવી રીતે આ સ્માર્ટફોન અત્યારે ડિજિટલ હેરોઇન બની ગયું છે, અને આજે હું તમને આ ટ્રેપમાંથી બહાર નીકળવાના 3 સોલ્યુશન આપું છું. રૂલ નંબર 1, ટર્ન ઓફ નોટિફિકેશન. અત્યારે જ તમારી બધી જ બિનજરૂરી નોટિફિકેશન્સને ઓફ કરી દો. આ ફોન તમને કંટ્રોલ ના કરતું હોવું જોઈએ, તમે ફોનને કંટ્રોલ કરતા હોવા જોઈએ. રૂલ નંબર 2, સેટ એપ લિમિટ્સ. ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ, દિવસમાં ખાલી 1 જ કલાક યુઝ કરો. સેટિંગમાં જઈને ટાઈમ લિમિટ સેટ કરો. લિમિટ પૂરી થાય એટલે એ એપ બંધ. રૂલ નંબર 3, નો ફોન ઝોન. આજથી જ તમારા બેડરૂમ અને ડાઇનિંગ ટેબલ ઉપર ફોનની એન્ટ્રી બંધ. અને હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડિસિપ્લિન વગર આ નશો નહીં છૂટે. તો ચલો જોઈએ કોનામાં આ સ્ટેપ્સ લેવાની હિંમત છે. એક કડવું સત્ય કહું, તમારા હાથમાં રહેલો આ સ્માર્ટફોન અત્યારે એક ડ્રગ બની ચૂક્યો છે, અને સૌથી ખરાબ વાત તો એ છે કે તમને એનો અહેસાસ પણ નથી. આજકાલ આ સોશિયલ મીડિયા એક પ્રકારનું ડિજિટલ હેરોઇન બની ગયું છે. તમને જે દરેક કોમેન્ટ, લાઇક અને બસ આ છેલ્લી રીલ જોવાની મજા આવે છે ને, એ વખતે તમારા બ્રેઇનમાં ડોપામિન રિલીઝ થઈ રહ્યું હોય છે, અને આ ડોપામિન તમને મજા વારે વારે કરવા માટે લાલચ અપાવતું રહે છે. શું તમે પણ આ ડિજિટલ માયાજાળમાંથી બહાર નીકળવા માંગો છો? જો હા, તો મારો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલશો નહીં, કારણ કે